સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝર્સ બરોડા ગુજરાત હેડ. આજે આપણે ભાણખોખરી ખાતે મુરલીધર એગ્રો દ્વારા જે ફાર્મરોને શ્યામવેદ આપવામાં આવ્યું છે એમાંના એક પ્રગતિશીલ ખેડૂત જેની વાડીએ મગફળીમાં શ્યામવેદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો વાત કરીએ ખેડૂત મિત્ર સાથે. ભાઈ, આપનું પૂરું નામ? કરશનભાઈ સાજણભાઈ કનારા. કરશનભાઈ સાજણભાઈ કનારા, ભાણવારી ગામ. ભાણવારી અને તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. અને આપનો મોબાઈલ નંબર? 8140 92 52 55. જરાક આગળ આવો ને. બરાબર. હવે આ શ્યામવેદ ખાતર આવે છે એવું ક્યારે તમે નામ સાંભળેલું? હા, અવાર વાવેલું હતું. અચ્છા, આ વર્ષે વાવ્યું? હા, આ વર્ષે. એ પહેલાં ક્યારે તમે નામ નહોતું સાંભળ્યું? અને ક્યાંથી લઈ આવ્યા? હા, મુરલીધર એગ્રો. મુરલીધર એગ્રો, ભાણખોખરી, 66 કેવીની સામે ભાઈ ખીમભાઈને ત્યાંથી. તો એકંદરે ખાતર તો તમે વર્ષોથી વાવો છો, બરાબર? તો આ વખતે તમે શ્યામવેદ વાપર્યું, તમારો અનુભવ કેવો લાગ્યું તમને? શ્યામવેદ ખાતર વાપર્યા પછી તમને તમારો અનુભવ શું કહેવાનો? સારું લાગ્યું. એનું કારણ કે વરસાદ સારો છે ને બાકી સુફર વાવેલું છે એટલે અત્યારે બધું બહુ નામી છે. એમ? બહુ પાણી લાગવા નથી, પાણીમાં વધારે ફાયદો થાય. એટલે મગફળી જે પીળી પડવાની સમસ્યાઓ આવે છે કલરમાં ફાયદો કરે. મગફળી પીળી નથી પડતી ટૂંકમાં. પછી આની જે ગ્રીનરી છે, છોડની હાઇટ છે, એમાં તમને કેવું દેખાય છે? નામી ફાયદો થયો. બરાબર. તો હું સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝર્સ વતી આપને ભલામણ કરું, આપણી આજુબાજુના ગામમાં જે ફાર્મર મિત્રો ખેડૂતો રહે છે, મેં એને કે આ વસ્તુ શ્યામવેદ વાપરું, મને આવો ફાયદો થયો, તો તમે એક બે થેલી મુરલીધર એગ્રોમાં મળે ત્યાંથી લઈ અને વાપરો. આવું ભલામણ કરી શકો? હા, આપણે ફોન આપી તો જવાબ દઈ દે. બરાબર. ખરેખર ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.